અમદાવાદ અને ભુજમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બાદ હવે ગાંધીધામમાં પણ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વિડીયો ગાંધીધામની ડૉક્ટર CJ હાઈસ્કૂલની બહારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાં કેટલાક યુવાનો મારામારી કરતા જોવા મળે છે। સમગ્ર વિડીયો મામલે સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભરત બચવાણીએ સ્પષ્ટતા કરી હતી કે આ વિડીયો તાજેતરનો નથી અને તેમાં જોવા મળતા યુવાનો સ્કૂલના વિદ્યાર્થીઓ નથી। આમ છતાં તેમણે આવા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી છે। મારું નામ ભરત બચવાણી છે। હું ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર CJ હાઈસ્કૂલમાં છું। જે બહાર જે છે બાળકો લડે છે અમારા સ્કૂલના નથી, બહાર જે ઊભા છે બાળકો એ અમારી સ્કૂલના છે। એ બાબતે હું એની પુષ્ટિ કરીશ કે શું પ્રશ્ન છે આ બાબતનો, ને આ વિડીયો આજનો તો છે જ નહીં, ને આ બાબતે મેં અરજી પોલીસ સ્ટેશન એ ડિવિઝન આપી છે। વચમાં સાહેબ પણ આવ્યા હતા, ત્યારે શાંતિ હતી, પણ આ વિડીયો કેમ વાયરલ થયો છે એ બાબતે અમને ખબર નથી। પણ એ બાબતમાં વિદ્યાર્થીઓને અમે પૂછશું કે જે વિદ્યાર્થીઓ વિડીયોમાં નજરે પડે છે એ અમે પૂછશું કે શું બાબત છે, અને વાલીઓને બોલાવશું। એ અસામાજિક તત્વો જે છે, બાજુમાં બગીચો છે તો ઉમાંથી ટપીને અસામાજિક તત્વો અહીંયા આવી જાય છે, ને ટ્રાફિકની પણ સમસ્યા છે। તો એના કારણે શું છે કે રજા પડે છે તો ઉहाँથી બેંક કોઓપરેટિવ બેંક તરફથી પણ આવવા જવાનું રહે છે, ને અહીંયા બાજુમાં પ્રાથમિક શાળા છે ને અમારી શાળા છે, તો ટ્રાફિક વધી જાય છે। એના લીધે પણ શું છે કે અસામાજિક તત્વો એનો લાભ લઈને અહીંયા થોડાક ડખા કરે છે, એવું વિદ્યાર્થીઓની પણ ફરિયાદ છે।